પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતામાં વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ। કામોમાં પુનરાવર્તન ન થાય તે માટે ખાસ તાકીદ કરાઈ। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના વિવિધ વિકાસ કામોની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી અને માળખાગત યોજનાઓની વર્તમાન સ્થિતિનું આંકલન કરવાનું તથા વહીવટી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ગતિશીલતા લાવવાનો હતો। પ્રભારી સચિવશ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે મંજૂર થયેલા તમામ કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે અનિવાર્ય છે। તેમણે ખાસ ભારપૂર્વક તાકીદ કરી હતી કે વિકાસના કામોમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય અને કામગીરીમાં બેવડાય નહીં તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ। અધિકારીઓને માત્ર કચેરીમાં બેસી રહેવાને બદલે સ્થળ પર જઈ રૂબરૂ ભૌતિક ચકાસણી કરવા અને કામની ગુણવત્તા સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યો હતો। આ તકે જિલ્લા કલેક્ટર એટીવીટી અને વિવેકાધીન જોગવાઈઓ હેઠળ થયેલા પ્રગતિ હેઠળના અને બાકી રહેલા કામોની વિગતવાર રજૂઆત કરી હતી। બેઠકના અંતિમ ચરણમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ આંગણવાડી સંબંધિત વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલી અને આયોજિત કામગીરીનો ચિતાર આપ્યો હતો। જિલ્લા કલેક્ટરે તમામ વિભાગીય અધિકારીઓને સૂચના આપી હતી કે દરેક યોજનાની કામગીરીની માહિતી નિયમિતપણે અને ચોકસાઈપૂર્વક અદ્યતન કરવામાં આવે જેથી વાસ્તવિક સ્થિતિ અને દસ્તાવેજી માહિતી વચ્ચે સુસંગતતા જળવાઈ રહે। આ મહત્વપૂર્ણ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ મુખ્ય અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા।